સૌરાષ્ટ્ર ખરેખર જોવા જેવી અને માણવા જેવી ભૂમિ, સંતોની ભૂમિ, દેવોની ભૂમિ, ગિરનારની ભૂમિ અને કંઈક વિરલ વિભૂતિઓ અને સંતોએ આ ધરતી માથે પોતાના પગલાં પાડી જગતના ઉદ્ધારનું કામ કર્યું છે. કેટલા પુણ્ય પ્રતાપી જીવો આ ધરતી ઉપર જન્મ લઈ ચૂક્યા છે. આજ પાવન સોરઠની ધરતી પર તારીખ 27 સપ્ટેમ્બર 1952માં શ્રી નટુભાઈએ જન્મ લીધો અને શરૂ થઈ એક સામાન્ય કુટુંબના દીકરાથી કર્મયોગી સુધીની સફર. એક એવી સફર જેમાં મુશ્કેલીઓનો ડર નહીં પણ જીતનો વિશ્વાસ હતો. એક એવી સફર જેમાં ઈરાદાઓ નબળા ન પડ્યા કારણ કે કંઈક કરી છૂટવાની જીદ હતી. તો બસ તેઓ આગળ વધતા ગયા અને સાથે વધ્યો જીવન જીવવાનો અનુભવ, કે પછી એમ કહીએ કે દરેક વળાંક પર મળ્યો જીવન જીવવાનો નવો અંદાજ. એક લગન હતી, દીર્ઘદ્રષ્ટિ, પ્રમાણિકતા અને વિશ્વાસ જે લોકોને નટુભાઈ સાથે જોડતી ગઈ. અને એક માણસે જે સપનું જોયું હતું તેને તેમના લોકોએ પોતાનું માન્યું. વહીવટી સૂઝબૂઝ, હિંમતથી નિર્ણય લેવાની શક્તિ અને ભૂલોને કબૂલ કરી સુધારવી, આવા અનેક ગુણો થકી એક પછી એક એમ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી. અને એક નાના પાયે શરૂ કરેલો વ્યવસાય ધીરે ધીરે વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગયો. પછી ભલે ને સોના ચાંદીનો રિટેલ બિઝનેસ હોય કે પછી સોના ચાંદીના સેંકડો કારીગરો ધરાવતી ફેક્ટરી હોય, ભલે ને પછી એ બુલિયન અને મની લેન્ડિંગ હોય કે પછી શેર બજાર હોય, ભલે ને પછી એ હિસાબ કિતાબ હોય કે પછી કાયદાની આંટીઘૂંટી હોય, પછી ભલે ને ધંધાને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાની આકાંક્ષા હોય કે તેને વિશ્વ ફલક પર લઈ જવાની મહત્વાકાંક્ષા હોય, નટુભાઈ દરેકે દરેક કસોટીમાં મહારથી સાબિત થયા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેસુ કદાચન. અને નટુભાઈએ પણ ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યા. અને કર્મ પણ કેવા? ભૂખ્યાને રોટલો આપ્યો, બેરોજગારોને રોજગારી આપી અને કુદરતી આફત વખતે પીડિતોને સહાય આપી. કર્મ કર્યા અને ધન, યશ અને કીર્તિ તો ઘણી કમાઈ, પરંતુ જાણે જીવનમાં કંઈક ખૂટતું લાગ્યું. ધાર્મિક જીવ અને ગુરુઓના માર્ગદર્શનથી ધન, યશ અને કીર્તિને ધર્મ, સેવા અને લોક કલ્યાણમાં વાળ્યું. જેના રોમ રોમમાં સાહસવૃત્તિ અને હૃદયમાં લોક સેવા અને ધર્મની ધૂણી પ્રજ્વલિત હોય તે કર્મવીર નહીં તો બીજું શું કહેવાય? બોલવું અને પાળવું, સમજવું અને માનવું, શીખવું અને અનુભવવું, કર્મ એવા કરવા કે ધર્મ અને સેવા પાછળ ન રહી જાય. ગુરુઓએ આપેલા જીવનના આ મહામંત્રને આત્મસાત કરી શ્રી નટુભાઈએ ધર્મ અને સેવાના કાર્યમાં પાછું વળીને કદીએ ના જોયું. દરેક ધર્મના ધર્મગુરુઓની સેવા કરી અને તેમના આશીર્વાદ અને જીવન મંત્રોને આત્મસાત કરી જીવન તન મન ધનથી સેવા અને લોક કલ્યાણના કાર્યમાં સમર્પિત કરી દીધું. નટુભાઈ જોડે જ શીખ્યા છીએ કે દુનિયાને માટે આદર્શ બનવું હોય તો ફક્ત પોતાનું નહીં બીજાઓનું પણ વિચારો. નટુભાઈએ જ બતાવ્યું કે ઈરાદાઓ પાક્કા હોય તો રસ્તાના પથ્થરો આપમેળે હટી જાય છે. નટુભાઈએ એક વાતનો અહેસાસ કરાવ્યો કે કિસ્મતનો ફેંસલો હાથની રેખાઓમાં નહીં વિશ્વાસની મુઠ્ઠીમાં છે. સપનાઓ પૂરા કરવા માટે ફક્ત હિંમત નહીં સાચું બોલવાની તાકાત પણ જોઈએ. નટુભાઈ એ વાતની મિસાલ છે કે નાનામાં નાનું પગલું એક મોટા પરિવર્તનની શરૂઆત હોય છે. સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે બધા સાથે મળી એક સપનું જોઈએ
અને આપણી પોતપોતાની તાકાતને સાથે મેળવી દઈએ. વિચારો વધ્યા તો હિંમત વધી, કારણ કે એક માણસ જો પોતાના વિચાર, દીર્ઘદ્રષ્ટિ અને વિશ્વાસથી અને એકજૂથ થઈને કામ કરવાની ભાવનાથી પોતાની પેઢીને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડી શકે, તો હજારો લોકોના સાથથી એક નવું, વધુ વિશાળ સપનું સાકાર થઈ શકે.